નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કલેજીની ખેતી વિશે, જે ઓછી મહેનત, ઓછી કિંમત અને વધારે નફાવાળી ખેતી માનવામાં આવે છે। જો તમે પણ ઓછા ખર્ચે સારી આવક મેળવવા માંગતા હો તો આ માહિતી પૂરી વાંચજો। કલેજી શું છે? કલેજી એક પ્રકારની શાકભાજી પાંદડાવાળી ખેતી છે જેનો ઉપયોગ શાક, ભજીયા અને ઔષધીય ઉપયોગમાં થાય છે। આ પાક ઝડપથી તૈયાર થાય છે અને બજારમાં તેની માંગ હંમેશા રહે છે। હવામાન અને જમીન: કલેજી માટે મધ્યમ ગરમી અને ઠંડુ હવામાન યોગ્ય છે। પાણી ભરાય નહીં એવી ડ્રેનેજવાળી, નિતારવાળી જમીન શ્રેષ્ઠ। કાળી, ગોરાડુ અથવા રેતીલી જમીનમાં પણ ઉગે। જમીનનું પીએચ 6 થી 7.5 વચ્ચે સારું રહે। જમીન તૈયારી: જમીનને 2 થી 3 વાર ખેડવી। છેલ્લી ખેડમાં 10 થી 15 ટ્રોલી સડી ગયેલું ખાતર ઉમેરવું। જમીન સમતલ અને નરમ બનાવવી। પાળિયા અથવા બેડ પદ્ધતિ વધારે સારી। બીજ અને વાવણી: 1 એકર માટે 1.5 થી 2 કિલો બીજ પૂરતું છે। વાવણીનો સમય: જૂન જુલાઈ વરસાદમાં, ઓક્ટોબર નવેમ્બર શિયાળામાં। લાઇનથી વાવણી કરવી। લાઇન વચ્ચે 30 સેન્ટીમીટર અંતર રાખવું। ખાતર અને પોષણ: ખાતર વ્યવસ્થા: વાવણી પહેલા યુરિયા -20 કિલોગ્રામ, ડીએપી 40 કિલોગ્રામ, 20 દિવસ પછી યુરિયા -20 કિલોગ્રામ। ઓર્ગેનિક ખેતી માટે ગાયનું છાણ, જીવામૃત, વર્મી કમ્પોસ્ટ ઉત્તમ પરિણામ આપે છે। સિંચાઈ વ્યવસ્થા: વાવણી પછી હળવું પાણી આપવું। 7 થી 10 દિવસે એકવાર સિંચાઈ કરવી। વધારે પાણી ન ભરાવા દેવું। ટપક સિંચાઈ પદ્ધતિથી વધારે ફાયદો થાય છે। જીવાત અને રોગ નિયંત્રણ: મુખ્ય જીવાત: પાંદડા ખાવાળી ઈયળ અને ચૂસક જીવાત। ઉપાય: નીમ તેલ 3 મિલીલીટર પ્રતિ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો। ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરવો। જરૂર પડે ત્યારે કૃષિ અધિકારીની સલાહ લેવી। કાપણી: 30થી 40 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે। પાંદડા કાપીને વેચી શકાય છે। એક જ વાવણીમાંથી 2 થી 3 વાર કાપણી કરી શકાય છે। સવારના સમયે કાપણી કરવી શ્રેષ્ઠ છે। ઉત્પાદન અને નફો: અંદાજિત ઉત્પાદન 1 એકર દીઠ 40 થી 60 ક્વિન્ટલ। આવક: ભાવ: 15 રૂપિયાથી 30 રૂપિયા પ્રતિ કિલો, બજાર ભાવ મુજબ। કુલ આવક: 60,000 રૂપિયાથી 1,20,000 રૂપિયા ખર્ચ, 15,000 રૂપિયાથી 20,000 રૂપિયા શુદ્ધ નફો, 40,000 રૂપિયાથી 1,00,000 રૂપિયા। બજાર વ્યવસ્થા: નજીકની શાક માર્કેટ, હોલસેલ વેપારીઓ, હોટલ અને સ્થાનિક શાકવાળાઓ, સીધું ગ્રાહકને વેચાણ। સમાપન અને કોલ ટુ એક્શન: ખેડૂત મિત્રો, કલેજીની ખેતી ઝડપી નફાવાળો પાક છે। જો તમે નાની જમીનમાં વધારે આવક મેળવવા માંગતા હો તો આ પાક જરૂર અજમાવો। માહિતી ગમી હોય તો લાઇક કરો, આવી જ જાણકારી માટે સબસ્ક્રાઇબ કરો। કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો। જય કિસાન।